हेलो प्यारे बच्चों, हमारा प्यारा सा यूट्यूब चैनल फिजिक्स विथ जे में आपका हार्दिक स्वागत है। और हमारा सब्जेक्ट है ब्यूटीफुल सब्जेक्ट फिजिक्स। और यहाँ पे इस चैनल पे फीलिंग्स वाली फिजिक्स बढ़ते हैं, फीलिंग्स वाली फिजिक्स। प्यारा सा हमारा चैनल भी ब्यूटीफुल, हमारा सब्जेक्ट भी ब्यूटीफुल। इसीलिए प्यारे बच्चों, इस चैनल में शेयर, सब्सक्राइब और कमेंट्स बनते हैं। प्यारे बच्चों, शुरू करते हैं। जो अभी तक हमने जो पढ़ा उसके आधार पे एक एग्जाम्पल पढ़ते हैं। ये एग्जाम्पल जो है ये हमारी बुक में दिया हुआ है पेज नंबर 98 पे, और वो है प्यारे बच्चों गुजराती में। इसीलिए ये एग्जाम्पल मैं गुजराती में पढ़ूंगा और अब गुजराती में बोलूंगा। तो प्यारे बच्चों शरू थी जाओ, चलो कमॉन। अपना तमारा ચોપડીના पेज नंबर ऊपर 98 જેમાં ઉદાહરણ 5.5 તમે ચોપડી જે છે એ કાઢો અને સાથે સાથે નોટબુક તમારે સાથે સાથે લખવાનું છે प्यारे बच्चों। तो कमॉन, तो शुरू થઈ जाओ हमारे फीलिंग्स वाली फिजिक्स बढ़ने के लिए। प्यारे बच्चों, उदाहरण 5.5, उदाहरण 5.5 તમે વિડિયો પૉઝ કરીને ઉદાહરણ વાંચી શકો છો। આપણું જે ઉદાહરણ 5.5 છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને આઘાતવાળો ટોપિક છે, આના પર આધારિત છે, પર આધારિત છે। એટલે તમારે ક્યારેય પણ એક્ઝામ્પલ અમુક વાર તકલીફ પડે તો જોઈ લેવાનો કે આ દાખલો જે છે એ કયા ટોપિક પર છે, કારણ કે ટોપિક પરથી દાખલો હશે। બની શકે જરા હટકે પૂછે, હટકે, પણ ટોપિક એનો જે કોન્સેપ્ટ છે એ આપણને ટેક્સ્ટ બુકમાં મળી રહેશે। એટલે વધુ ને વધુ હું અહીંયા કોન્સેપ્ટ સમજાવવાની વાત કરું છું પ્યારે બચ્ચો। તો 5.5 ઉદાહરણ આપણે અહીંયા હું વાંચું છું। તમારી પાસે बुक है, ए बुक तमे खोलीने जोई लो। आकृति 5.6 में दर्शावे मुजब बे एक समान बिलियर्ड बॉल एक दृढ़ दीवाल साथे समान झड़पथी पण जुदा जुदा खूणे અથડાય છે। એટલે બે આકૃતિ અહીંયા આપેલી છે। આપણે વારાફરતી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરશું, બંને આકૃતિને સાથે નહીં સમજીએ એટલે કન્ફ્યુઝ ના થઈએ। जुदा जुदा कोणे અથડાય છે, ઝડપમાં ફેરફાર થતો નથી। જેટલા ઝડપથી દિવાલને અથડાય છે દડો એટલા ઝડપથી પાછો આવે છે। આવું તો બનશે, દિવાલને અથડાય એટલે કંઈ દિવાલ પડી નહીં જાય, એટલી કંઈ દિવાલ કાચી નથી। તો 1 અને 2 કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને બીજું પૂછ્યું છે દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? માન એટલે મૂલ્ય। जो कदाच शब्द तमारा माटे नवो होय तो एने समझी लेजो कि कोईपणनुं मान एनो मतलब थाय मूल्य, एनु मूल्य थाय। बे प्रश्नों पूछ्या छे, वाराफरती प्रश्न सॉल्व करवानो प्रयत्न करीए छीए आपणे। अहींया लखुं छुं आपणे किस्सो, तो किस्सो 1 अथवा किस्सो ए, किस्सो ए। किस्सा ए में आ एक दीवाल दर्शावी छे। आ दीवाल में दीवाल पर आ दीवाल छे, ए दीवाल पर एक दड़ो, बिलियर्ड दड़ो अहींया અથડાવવામાં આવે છે। એટલે કે આ દડો આ દિશામાં ગતિ કરે છે અને અહીંયા અથડાય છે। સામાન્ય પરિસ્થિતિમાં एज ए दरेक विद्यार्थी वैज्ञानिक तरीके तमे मने कहो कि आ दड़ो दीवाल ने અથડાશે એટલે થશે શું? પાછો આવશે। आ दड़ो पाछो आवशे। એટલા માટે
અહીંયા આ દડાની દિશા આમ બતાવું જેની ઝડપ યુ. હવે ક્યારેક ક્યારેક ઝડપને વી વડે પણ દર્શાવે છે અને યુ વડે દર્શાવે, એટલે એમાં આ તમે બહુ પ્રશ્ન ના પૂછતા કે સર કેમ વી અને યુ. અમુક રેફરન્સ બુકમાં વી છે, અમુક રેફરન્સ બુકમાં યુ છે, પણ એટલું યાદ રાખજો કે લગભગ કેસમાં પ્રારંભિક ઝડપને યુ કહેવાય છે અને અંતિમ ઝડપને વી કહેવાય છે, પણ અહીંયા બધી ઝડપને યુ કીધેલું છે એટલે આપણે યુ લઈશું. તમે કદાચ ભૂલથી જો દાખલામાં વી લઈ લો તો જવાબમાં ફેરફાર નહીં પડે. આ દડો અથડાઈ અને આવી રીતે આમાં એવું લખેલું છે કે ઝડપ સમાન રહે છે, એટલે આપણાને ઝડપ રાખવાની છે, નકે શું કહો u1 ને u2. હવે અહીંયા બે વસ્તુ, દડો સામે દિવાલ પાસે જશે, અથડાઈ અને પાછો આવશે, એટલે આ રીતે આમ સામે દર્શાવી શકાય. સારું, શું શોધવાનું છે? તો પહેલું બળ શોધવાનું છે. જુઓ તમે અહીંયા શું કીધેલું છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળ, દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતું બળ. બચ્ચો દિવાલ પર કઈ દિશામાં બળ લાગશે? ધન એક્સ દિશામાં. કેવી રીતે મેં લીધું? તો મેં ધારી લીધું કે મારી પાસે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, તો આને હું ધન એક્સ કહું, આ બાજુને હું ઋણ એક્સ કહું. આ દિશામાં જે છે એટલે દિવાલ પર બળ કઈ દિશામાં લાગશે? ધન એક્સ દિશામાં. હું મારી જાતે પ્રશ્ન બનાવીને પૂછું છું. ચલો, અથડાયા બાદ દડા પર કઈ દિશામાં બળ લાગશે? તો કે સર દડો અથડાઈને આ બાજુ જશે, એનો મતલબ કે ઋણ એક્સ દિશામાં. તો લખી શકાય કે અથડામણ બાદ દડા પર લાગતું બળ, તો કે ઋણ એક્સ દિશા. પૂછ્યું નહોતું એટલે મેં લખ્યું પણ નથી, પણ આવી રીતે લખી શકાય. સારું, બીજું શું પૂછ્યું છે? બીજું શું પૂછ્યું છે જોઈ લઈએ આપણે એકવાર. હવે આ જે બળ છે એ બળ દિવાલને લંબ રૂપે લાગશે. આ બળ દિવાલને લંબ રૂપે એટલે કે 90નો ખૂણો બનાવશે, 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. બીજું પૂછ્યું છે આઘાતનું માન. આઘાતનું માન. હવે આઘાતનું માન એ કે ચલો અહીંયા ફિલિંગ લાવો કે ખરેખર અહીંયા આઘાત ક્યાં થશે, તો કે ભાઈ દડો અથડા છે અને પછી દિવાલ જ્યારે એને ધક્કો મારશે એને આઘાત કહીશું. તો દિવાલ કેટલા સમય માટે ધક્કો મારશે? તમે દડો લગાવ્યો છે, દિવાલ ઉપર દડો લગાવ્યો છે આવી રીતે, તો દિવાલ ધક્કો મારશે કેટલા સમય માટે? એકદમ થોડા સમય માટે. આ થોડા સમય માટે અને એના પર લાગતું બળ શોધવાનું છે. તો તમને શું લાગે છે કે અહીંયા સમય તમે શોધી શકો? તો કે ના શોધી શકો. તો આઘાતનું માન એટલે કે આઘાતનું મૂલ્ય શોધવા માટે એક કામ કરીએ, આપણે પહેલાં આઘાત શોધી લઈએ. તો આઘાતનું સૂત્ર શું? એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અથવા એફ ડીટી બરાબર ડીપી, ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી. તો આપણે અહીંયા સમય શોધવા એના કરતાં વેગમાનનો ફેરફાર જોઈ લઈએ. ઓકે, તો હવે આને આપણે વેગમાનનો ફેરફાર શોધી લઈશું. એકચ્યુઅલી વેગમાનનો ફેરફાર પણ શું બતાવશે? આઘાત બતાવશે. અને એનું મૂલ્ય જો કદાચ એ માઇનસમાં આવશે તો એનું મૂલ્ય આપણે માનાંકમાં મૂકી દઈશું એટલે ધન બની જશે. એટલે આપણે પહેલાં આઘાત શોધી લઈએ. આઘાતનું સૂત્ર તમને ખબર છે? આ જો આ બંને આપેલું હોત તો કોઈ પ્રશ્ન છે નહીં, પણ આ બંને નથી આપેલું. અને આની સાથે અથડામણનો સમય, ઓહો કેવી રીતે શોધો? આપણી ઘડિયાળમાં તો આ શક્ય જ નહીં, કારણ કે આ તો 1 સેકન્ડ કરતાં ઓછો સમય છે. એટલે આપણે ડીપી શોધી લઈશું. સારું, ડીપી એટલે શું થશે પ્યારે બચ્ચો? ડીપી એટલે શું થશે? તો કે પીએફ માઇનસ પીઆઈ. ભાઈ આ પીએફ માઇનસ પીઆઈ શું છે? પીએફ એ અંતિમ વેગમાન છે, પીઆઈ એ પ્રારંભિક વેગમાન છે. અને વળી પાછું વેગમાનનું આપણે સૂત્ર લઈએ તો વેગમાનનું સૂત્ર શું થશે? mv. તો આ દડાનું દળ અથડાયા પછી કે અથડાયા પહેલાં બદલાતું નથી, એટલે એનું દળ આપણે એમ કહીશું. અથડામણ બાદનો વેગ અંતિમ પીએફ શું થશે? પીએફ અંતિમ વેગમાન
અંતિમ વેગમાન, વેગમાન એટલે શું તો કે એમવી, આપણા કેસમાં શું થઈ જશે એમયુ. પીઆઈ એટલે શું તો કે પ્રારંભિક, આ બધી ક્રિયા મગજમાં થવી જોઈએ હોય ને, આને વારંવાર લખવાની જરૂર નથી, તો કે એમયુ. પણ એક પ્લસ ને એક માઇનસ યાદ આવે છે, એક જમણી દિશામાં એક ડાબી બાજુમાં, તો કોઈ પણ એકને પ્લસ કોઈ પણ એકને માઇનસ. મોટા કે આપણે આગળના કેસમાં શું લખ્યું હતું, જતી દિશાને માઇનસ લીધું હતું પેલા દડા અને બેટવાળા કેસમાં. અહીંયા શું લીધેલું છે જતી દિશાને પ્લસ, એટલે કે પ્રારંભિકને પ્લસ લીધેલું છે તો અંતિમને શું લઈશું માઇનસ. તો આપણા કેસમાં અંતિમ આનું આ જે વેગમાન થશે તો કે એમ યુ, પણ કેવું થશે માઇનસ માઇનસ પીઆઈ એમ યુ. આ ક્યાંથી આવે છે ખ્યાલ આવે છે પ્યારે બચ્ચો, આ વેગમાન છે અને વેગમાન એટલે એમવી, પણ અહીંયા વીની જગ્યાએ યુ છે એટલા માટે મેં લખ્યું યુ. પણ તમારે યાદ શું રાખવાનું, એક પ્લસ ને એક માઇનસ. તો તમે વિચારો કે આવા કોઈ કેસમાં, અથડામણના કેસમાં જો દડો પાછો આવતો હોય તો એક પ્લસ ને એક માઇનસ, અહીંયા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે અને આને ઝીરો કરી નાખે છે. અહીંયા માઇનસ મૂકતા નથી, એમયુ માઇનસ એમયુ બરાબર ઝીરો, એવું નથી. અહીંયા દિશા ધ્યાનમાં લેવાની છે. એટલે આ થઈ જશે -2mu સમાન છે એટલા માટે. અને આ આઘાત થઈ ગયો તો આઘાતનું મૂલ્ય શું થશે, આઘાતનું માન શોધવાનું કીધું છે આપણને. તો આઘાતનું માન અહીંયા લખું છું, આની કોઈ હાલ જરૂર નથી. તો આઘાતનું માન બરાબર માનાંકમાં -2mu માટે સમીકરણ 1. પહેલા કિસ્સામાં બે વસ્તુ શોધી પાડી. કઈ તો કે દિવાલ પર લાગતું બળ ધન x દિશામાં અને દિવાલને લંબ. અને એ જ કિસ્સામાં આઘાત શોધવાનો કીધો તો એટલે આઘાત શોધી નાખ્યો. અહીંયા y દિશામાં કોઈ ક્રિયા થતી નથી એટલે મેં y દિશા દર્શાવી નથી. બુકમાં y દિશા છે પણ એ તમને કન્ફ્યુઝ કરશે, એટલે આ સીધું આવી રીતે ગણી શકાય. તમે આ સૂત્ર યાદ રાખજો, લગભગ દાખલાનો જવાબ આવી જશે. એટલા માટે હું કોન્સેપ્ટ અહીંયા પકડું છું, હું બીજું કંઈ વધારે લેવા જતો નથી. એટલે કોન્સેપ્ટ પકડું છું કે અહીંયા તમે શીખી શકો. વારંવાર આવી રીતે ગણશો તો ખ્યાલ આવશે. નકે શું થશે, આ દાખલામાં આ રીત, બીજા દાખલામાં બીજી રીત, ત્રીજા દાખલામાં ત્રીજી રીત, તો તમને ખબર ના પડે કે કઈ રીત વાપરવી. એક કોન્સેપ્ટ પકડો, કોઈ પણ દાખલો ગણતી વખતે એક કોન્સેપ્ટ પકડો, તમને બહુ મજા આવશે. ઓકે, હવે હું લઉં છું કિસ્સા નંબર 2. કિસ્સો 2 આટલે લખું છું, પછી હું તમને સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપીશ. કિસ્સા નંબર 2માં એવું છે કે આ દડો દિવાલને, આ દિવાલ છે, આ દિવાલને લંબ દિશા છે. આ લંબ દિશા સાથે 30ના ખૂણે અથડાય છે. એનો મતલબ કે અહીંયાથી 30ના ખૂણે અથડાય છે, જેની ઝડપ u છે. એટલે હવે જે દડો આ દિવાલ છે ધારો કે, તો સીધો અથડાવતા હતા, હવે આમને કેસ બદલી નાખ્યો, અહીંયા 30ના ખૂણે અથડાય છે. તો 30ના ખૂણે અથડાય છે તો સામે પણ 30ના ખૂણે અથડાશે. આ પરાવર્તન જેવું છે. એટલા માટે અહીંયાથી નીકળશે અને આટલેથી આમ આવી જશે, અને આ પણ 30નો ખૂણો. અને હવે આની અંદર બે પ્રશ્નો, દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતું બળ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે મને જવાબ આપવાનો છે. ચલો, પહેલી બેન્ચીસે બેઠેલા વિદ્યાર્થીઓ, ઓહો અહીંયા તો બધા પહેલી બેન્ચીસે જ બેઠા છે, કોઈ છેલ્લે નથી. વેરી ગુડ. એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ જવાબ આપશે, બધા જ વિદ્યાર્થીઓ અહીંયા જવાબ આપશે મને. આ દિવાલ પર આ દડા વડે કઈ દિશામાં બળ લાગશે? સન્નાટા.
એક્સ દિશામાં બળ લાગશે, એક્સ દિશામાં બળ લાગશે. બીજું, આ બળ, આ લાગતું બળ દિવાલ પર કેટલાનો ખૂણો બનાવશે? ના, લંબ લાગશે, લંબ લાગશે. દિવાલ પર લાગતું બળ ધન એક્સ દિશામાં અને દિવાલને લંબ. બચ્ચો, બળ ખૂણો નહીં બનાવે, લંબ લાગશે. દડો તમે નાખો છો તો એક ક્ષણે જે આઘાત લાગે છે એ આઘાત પાછો 30 નો ખૂણો ના બનાવે. અહીંયા તમને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ તો સમજાવે છે કે આને તમે બળ લગાવો છો તો સામે આ બળ લગાવશે. હવે આઘાત સમજવા માટે દિવાલ પર લાગતું બળ એ જ દડા પર લાગતું બળ. આઘાત શું મતલબ છે? એ પર જે બળ લાગે છે એ જ બી પર લાગશે. ફરીથી, એ પર જેટલું બળ લાગશે એ જ બી પર લાગે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માંગે છે? એ જેટલું બળ બી પર લગાવે છે એટલું જ બી એ પર લગાવે છે. એનો મતલબ કે દિવાલ પર લાગતું બળ શોધવા માટે દડા પર લાગતું બળ શોધી દો એટલે દિવાલ પર લાગતું બળ શોધી જવાય. ઓકે, તો દડા પર લાગતું બળ કયું? દડા પર લાગતું બળ અહીંયા આ બિંદુ આગળ દિવાલને લંબ લાગશે. એટલા માટે દિવાલને લાગતું બળ ધન એક્સ દિશામાં અને દિવાલને લંબ લાગશે. એનું કારણ કે આ જે બળ છે એના ઘટકો લેવામાં આવે છે અને એ જે ક્ષણે લાગે છે એ ક્ષણ ઉપર બળ ગણવામાં આવે છે. અહીંયા સર લંબ કેવી રીતે? પ્રશ્ન એ તમે નોર્મલ વિચારો, હું તમને ગાણિતિક રીતે જવાબ આપી દઉં છું. દિવાલ પર તમે 30 ના ખૂણે બળ લગાવો છો, 30 ના ખૂણે તમે ધક્કો મારો છો, અહીંયાથી આઘાત લાગશે. આ આઘાતનું બળ શોધવાનું છે અને આ દડો પાછો આટલે આવી જશે. તો આ દિવાલ પર લાગતું બળ. સારું, હવે તમે એટલામાં સહમત છો? તમે મારી સાથે એટલામાં સહમત છો કે જેટલો આ વેગમાનની દિશા એ જ બળની દિશા? આ તમે સહમત છો? તો કે હા સર, આ અમે સહમત છીએ. વેગમાનની દિશા એ જ બળની દિશા થશે. કેમ? કારણ કે આપણને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું કહે છે કે F બરાબર dp/dt. જે આ વેગમાનના ફેરફારની દિશા હશે એ બળની દિશા હશે. આને આપણે જરા આવી રીતે લખી દઈએ તો વસ્તુ તો એ જ બનશે કે જે વેગમાનની દિશા છે એ જ બળની દિશા થશે. એનો મતલબ કે આ વેગમાનની એટલે કે આઘાતની દિશા એ જ બળની દિશા થશે. તો આપણે આઘાતની દિશા શોધી લઈએ. આપણે આની જેમ સૂત્ર લગાવી અને બીજા નંબરમાં શોધી શકીએ. ખ્યાલ આવે છે ટોપિક ક્યાંથી ગયા? જો પ્યારે બચ્ચો, તમારે ફિઝિક્સની અંદર થોડું આ રીતે વિચારવું પડશે. ના હોય તો વિડીયો તમે થોડો આગળ થોડો રિવર્સ કરી અને પછી જોવાનો પ્રયત્ન કરો. અને બીજી વાત કે વિડીયો તમે જોવા બેસો એટલે શક્ય હોય તો ટાઈમ લઈને બેસો, વિડીયો સળંગ જુઓ. વિડીયો કટકો ના જોશો, એની ફિલિંગ્સ નહીં આવે. વિડીયો સળંગ જોવાનો પ્રયત્ન કરો. તો મારે બળની દિશા જાણવી છે. મેં તમને પહેલેથી એવું કહી દીધું કે બળ ધન એક્સ દિશામાં. આ તો ખબર પડી કે આ દડો દિવાલને ધન એક્સ દિશામાં બળ લગાવશે, પણ આ દિવાલને લંબ બળ કેવી રીતે લાગશે? તો વિચારો કે આ બળની દિશા જાણવા માટે આખો આઘાત છે, આઘાતની દિશા જાણી લઈએ અને આઘાતની દિશામાં જે
આ ડીપીની દિશા હશે એ જ આની દિશા હશે, એટલા માટે બીજા નંબરના કિસ્સામાં બીજો જવાબ આપણે આની જેમ શોધી લઈએ. ઓકે, હવે પેલી બાજુનો ભાગ હું પૂછવા જઈ રહ્યો છું, એટલા માટે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. હું જરા સાઈડમાં જઉં. ચાલો હડો 1 2 3 4 5 ચાલો પૂછી નાખું છું. બરાબર છે, વધારાનું પણ હું પૂછી નાખું છું. અહીંયા કિસ્સા નંબર આપણે 2 ની વાત કરી રહ્યા છીએ. તો હવે કિસ્સા નંબર 2 માં 2 નંબરનો પોઈન્ટ આટલે શું શોધવું છે? આઘાત. આઘાત શોધવો છે. આઘાત એટલે એફ ડીટી બરાબર ડીપી, પણ આની આપણને માહિતી નથી એટલા માટે આપણે ડીપી લઈશું. તો ડીપીની અંદર તો ડીપી બરાબર એટલે ડીપી લઈ શકાય, એટલે કે પીએફ માઇનસ પીઆઈ. આટલો ખ્યાલ આવ્યો તમને? આ સૂત્ર કદાચ તમને ના જોવા મળે પણ આ સૂત્ર લગાવવાનું છે. હવે તમે સદિશ ભણીને આવ્યા છો, સદિશ ભણીને આવ્યા છો, મને એટલું કહો કે આ જે દિશા છે એ દિશા એકલી એક્સમાં છે કે એકલી વાયમાં છે કે એક્સ અને વાય સમતલમાં છે? સમતલમાં છે. તો જો સદિશ સમતલમાં હોય તો એના 2 ઘટક લઈ શકાય. જો સદિશ સમતલમાં હોય, આ સદિશ મારી પાસે છે, આ સદિશ સમતલમાં છે, તો આ સદિશના 2 ઘટક હું વિચારી શકું? યસ, વિચારી શકું. એક્સ ઘટક અને વાય ઘટક. જેની સાથે ખૂણો બનાવશે એક્સ ઘટક, જેની અને બીજો હશે એ એનો સાઇન ઘટક. તો મારે આ સદિશના કયા સદિશના? એમવી સદિશ. એમવી સદિશ ક્યાંથી આવ્યો? પી બરાબર. તો પી એટલે શું થશે? પી એટલે શું થશે? એમવી. આ સદિશના મારે 2 ઘટક લેવા છે. શું એનો મતલબ કે સર તમે આના 2 ઘટક લેશો? યસ, એના 2 ઘટક લઈશ. હવે એના 2 ઘટકની નિશાની માટે હું આની અંદર જ અહીંયા દોરું છું કે આ સદિશને હું આગળ વધાવું તો આવી રીતે હું દોરી શકું. તો કે હા, સારું. હવે આનું જરા ચરણ લઈ લઈએ. ચરણ લઈ લઈએ. જો આ બધી પ્રોસેસ પ્યારે બચ્ચો શીખવા માટે કરવી જોઈએ. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. એની અંદર ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી. ઓકે, બધા વિધેય ધન, સાઇન ધન, ટેન ધન અને કોસ ધન. તો હવે આ યુ અને અહીંયા એમ તો છે જ, એમ યુ સદિશના 2 ઘટક. તો એની અંદર પ્રારંભિકમાં આપણે 2 ઘટક લખવા જોઈએ. કયા 2 ઘટક? એક આ ઘટક અને એક આ ઘટક. ખ્યાલ આવે છે કે ફરીથી દોરો? ચલો અહીંયા હું ફરીથી તમને દોરવાનો પ્રયત્ન કરું છું. તમે આટલો આ લખેલાનો સ્ક્રીનશોટ પાડજો. જો હું તમને અહીંયા ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ જરા યાદ રાખજો કે ધન એક્સ દિશામાં બળ છે અને લંબ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન અમુક વાર એવો પૂછેલો છે કે અહીંયા જો તમે ગોખવા જશો ને તો મજા નહીં આવે તમને અને મને. એટલા માટે હું અહીંયા વધારે સમય તમને સમજાવવામાં લઉં છું. ઓકે, હું સીધું આવી રીતે દોરી દઉં છું અને આમ. હવે તમને આકૃતિ ખ્યાલ આવવો જોઈએ કે હું શું દોરવા જઈ રહ્યો છું. આ એક બિલિયર્ડનો દડો છે જે અથડાય છે અને આ લંબ સાથે એ 30નો ખૂણો બનાવે છે. 30નો ખૂણો બનાવે છે. તો અહીંયા પણ આ લંબ લઈ શકાય, તો આ પણ 30નો ખૂણો હોય. હવે મેં શું કર્યું? આ સદિશને લંબાયો. કયો સદિશ હતો? એમ યુ સદિશ. એમ યુ સદિશને મેં આગળ લંબાયો એટલે આવી રીતે સદિશ થઈ ગયો. આ સદિશના 2 ઘટક. એક ઘટક એમ યુ કોસ 30 અને બીજો ઘટક આ થશે એમ યુ સાઇન 30. બરાબર? કોઈ પણ અરે યાર આ સદિશ હોય તો એનો એક્સ અને આ વાય તો આ 30નો બને તો એમ યુ કોસ 30 અને એમ યુ સાઇન 30. બસ આ વસ્તુ મેં અહીંયા નીચે લગાવી છે, બીજું કશું નથી. એ સદિશ હોય તો એ કોસ 30 એ સાઇન 30 એ કોન્સેપ્ટ લગાવવાનો છે. સારું, તો હવે પ્રારંભિક ના 2 ઘટક બની ગયા એ આપણે અહીંયા લખીશું. સારું, આ કઈ દિશા દર્શાવે છે? એક્સ. આ કઈ દિશા દર્શાવે છે? વાય. હવે આના 2 ઘટક.
હવે ઓલરેડી આ તો આ દિશામાં છે, આ તો અહીંયા જતું હતું એટલા માટે આપણે એને લંબાયો કે ભાઈ આ ઉગમ બિંદુ છે ત્યાંથી બહાર નીકળતો હોવો જોઈએ એવો સદિશ લેવાનો. તો અહીંયા તો અંદરની તરફ હતો એટલે આપણે અહીંયા સદિશ દોરવો પડ્યો. આ તો ઓલરેડી અહીંયાથી બહાર નીકળે છે, આ તો બહાર નીકળે છે એટલે આને અહીંયા દોરવાની જરૂર નથી. બરાબર, સારું. આને ઘટક લઈ લઈએ. આ પણ mu છે, ઝડપ બદલાતી નથી, તો એના બે ઘટક, એક એનો આ ઘટક થશે mu cos 30 અને એક આ ઘટક થશે mu sin 30. અને આની અંદર આ જે આપણું ઓલ એસ ટી છે, હું લખતું નથી નકે વળી અહીંયા ગડબડ થઈ જશે. ઓલ એસ ટીમાં આ સદિશ ચોથા ચરણમાં છે અને ચોથા ચરણમાં ઓલ એસ ટી સી કોસ જે છે એ ધન થઈ જશે અને સાઇન જે છે એ ઋણ થઈ જશે. આ સદિશની વાત છે. આ વાય ભલે છે પણ આ તો સદિશ સમતલમાં છે એટલા માટે ચોથામાં છે એટલે પ્લસ અને આ બંને માઇનસ. અને આ સદિશ ત્રીજા ચરણમાં ઓલ એસ ટી સી, એનો મતલબ કે બંને ઋણ, આ પણ ઋણ થઈ જશે, આ પણ ઋણ થઈ જશે. તો પ્રારંભિક કયા થયા? આ પ્રારંભિક છે. આ કયું છે? પ્રારંભિક. અને આ કયું છે? અંતિમ. તો પ્રારંભિકના બે ઘટકો લખી નાખો. આમ તો શું થાય? એમ યુ સદિશ. સાંભળજો, અહીંયા એક સ્ટેપ લખું, અહીંયા એક સ્ટેપ લખું, એમ યુ માઇનસ એમ યુ. પણ યુ એટલે શું? તો કે યુની અંદર કોસ થીટા અને સાઇન થીટા સમાયેલો છે એટલે એના મારે ઘટકો લખી દેવા છે. તો એ ઘટકો લખતા આને હું અહીંયા લખું બરાબર. ચલો, અંતિમના ઘટકો, અંતિમ માટેના બે ઘટકો માઇનસ mu સાઇન થીટા માઇનસ mu કોસ થીટા, એ આટલે લખ્યું માઇનસ mu કોસ 30 માઇનસ mu સાઇન 30. આ માઇનસ પહેલાના પ્રારંભિકના બે ઘટક, આ બંને માઇનસ mu cos 30 સોરી પ્લસ mu cos 30 માઇનસ mu sin 30. બે ઘટકો એટલે ખબર પડી ને, આ અને આ અને આ એના ઘટકો થશે. હવે આનું સાદરૂપ આપીએ. આપણે તો માઇનસ mu cos 30 માઇનસ mu sin 30, આ માઇનસ એટલે આ માઇનસ થઈ જશે, માઇનસ mu cos 30 પ્લસ માઇનસ માઇનસ પ્લસ mu sin 30. આશા રાખું કે આ જે સાદુરૂપ છે એ જાતે આપજો. આ સાદુરૂપ બચ્ચો જાતે આપજો, કારણ કે માઇનસ પ્લસમાં અમે વિદ્યાર્થીઓ 10મા સુધી જે ભૂલ કરતા આવ્યા છે એમને આમાં તકલીફ પડશે. હું સાથે કહું, ગેરંટી સાથે કે આમાં તકલીફ પડશે જો માઇનસ પ્લસમાં જો આમાં ગોટાળે ચડ્યા તો. હવે જુઓ, આ mu sin 30 અને mu sin 30 પ્લસ ને માઇનસ છે એટલા માટે આ માઇનસ માઇનસ પ્લસ એટલે ઓછે વત્તા એટલે માઇનસ 2mu cos 30. બચ્ચો આ શું આવ્યું? આઘાત આવ્યો. આ આઘાત આવ્યો. આનું મૂલ્ય શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આઘાતની અંદર શું આવ્યું? માઇનસ 2mu cos 30. હવે માઇનસ 2mu cos એટલે કઈ દિશા બતાવે? cos કઈ દિશા બતાવે? x દિશા બતાવે. તો ફાઇનલ જ્યારે આનો સરવાળોને બાદબાકી કર્યું, આપણે સરવાળોને બાદબાકી કર્યું એટલે છેલ્લે કયું ફંક્શન આવ્યું? કોસ ફંક્શન. કોસ ફંક્શન કયું આવે? x આવે. અહીંયા ક્યાંય સાઇન છે? ના, સાઇન તો નીકળી ગયું. સાઇન નીકળી ગયું એનો મતલબ કે y ઘટક નીકળી ગયા. y ઘટક નીકળી ગયા એનો મતલબ કે આઘાતની દિશા કઈ? x દિશામાં. અને x દિશામાં એટલે કઈ દિશા? આ x દિશા થાય. અને માઇનસ છે એટલા માટે આને જો આપણે પ્લસ લીધી હોય તો આ માઇનસ થશે એટલે આ 2mu cos 30 અને cos 30 એ આ બતાવશે. જો તમે સદિશો પરફેક્ટ ભણીને આવ્યા છો તો તમારે આ સદિશ છે એનો એક ઘટક x, બીજો ઘટક y, એટલા માટે x ઘટક બતાવે છે. અને x ઘટક એટલે દિવાલને લંબ બળ લાગશે.
અને હવે બંને કેસમાં આઘાતના મૂલ્યનો ગુણોત્તર લેવાનો છે. એટલે આનું મૂલ્ય શું થઈ જાય? આઘાતનું મૂલ્ય, આઘાતના મૂલ્યનો ગુણોત્તર એ આઘાતના મૂલ્યનો. પહેલામાં શું આપણે આવ્યો તો જવાબ? પહેલા કિસ્સામાં 2mu, આટલે શું થઈ જશે? 2mu cos 30, 2mu cos 30. કિંમત મૂકી દો, આ તો બધું ઉડી જશે, ચકલી ઉડે ફ્રૂર. 1 ભાગ્યા cos 30, cos 30નું મૂલ્ય √3/2, √3/2 એટલે 2/√3, 2/√3 આનો જવાબ આવશે. 2/√3 ને તમે 1/2 કહી શકો. આ આઘાતના મૂલ્યનો જવાબ આવશે બચ્ચો. એકવાર ફરીથી ચલો તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો સ્ક્રીનશોટ 1 2 3 4 5. મેક્ઝિમમ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, મેક્ઝિમમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લખવાનું હોત તો સીધે સીધું લખી નાખો. હું તમને કહું, પહેલી વાર ખબર નહીં પડે ઉદાહરણમાં, જો પહેલી વાર ખબર પડી તો વેરી ગુડ, પણ જો પહેલી વાર ખબર ના પડે ને તમને એવું લાગે કે સર આ બધું શું ચાલે છે, તો હું તમને ગેરંટી આપું છું કે તમે બીજી વાર જોજો, ખ્યાલ આવશે ને આવશે. કેમ? કારણ કે અમુક વાર એટલું બધું ડીપમાં વિચારવાનું હોય છે એટલે આપણને ખબર હોતી નથી કે ખરેખર આવું બધું હોય. એટલે તમારે એને તમે બીજી વાર જુઓ અને શાંતિથી એકવાર સાંભળો. લખવાની હાલ પ્રયત્ન ના કરતા. જો તમે એને શાંતિથી સાંભળો તો હું ગેરંટી મારું છું કે આમાં ખ્યાલ આવશે. તો પણ ખબર ના પડે તો તમે મને મેસેજ કરજો અથવા ફોન કરજો કે સર આમાં ખ્યાલ ના આવ્યો, કેવી રીતે આવે છે, તો હું તમને સમજાવીશ. પ્યારે બચ્ચો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચોપડીમાં જરા PX પ્રારંભિક, PAY અંતિમ એ જરા થોડું ઓકવર્ડ લાગે છે, પણ આ રીતે તમે આના જો ઘટકો લો તો ફરીથી એકવાર આનો રિકેપ કરી લઈએ. બીજા કેસમાં આ જે દળો છે એ x અને y સમતલમાં છે એટલે એના 2 ઘટકો લીધા. પણ આપણે 2 ઘટકો અહીંયા નથી લીધા, 2 ઘટકો આટલે લીધેલા છે કારણ કે ઉગમ બિંદુથી દૂર છે. એટલે આ 2 ઘટકો થઈ ગયા. સિમ્પલ રીતે તમે વિચારો તો આ બહાર આવે છે એટલે આના 2 ઘટકો લઈ લીધા, બીજું કશું કર્યું નથી. અને ઓલ ST કરી અને એનું સિમ્પલ લગાવેલું છે. અને આ અંતિમ અને પ્રારંભિક, એ અંતિમ અને પ્રારંભિક ખરેખર અંતિમ શું થશે? MU. કિસ્સા નંબર 1માં તમે જુઓ MU, પણ અહીંયા ઘટક છે એટલા માટે મેં ઘટકો લખ્યા છે, બીજું કશું કર્યું નથી. અને આ નિશાનીની અંદર આ રીતે કર્યું છે. પણ મારો કહેવાનો મતલબ છે કે ફાઇનલ જે આપણને મળે છે કોસ મળે છે, અને કોસ એટલે x દિશા, એટલે જે દિવાલ પર બળ લાગે છે એ x દિશામાં અને લંબ બળ લાગશે. કારણ કે અહીંયા જો વાયમાં લાગતું હોત તો અહીંયા જવાબ આવત. અહીંયા વાયમાં લાગતું નથી, ફક્ત કોસ આવે છે. એનો મતલબ કે x દિશામાં બળ લાગે છે. એટલે તમે ભલે ખૂણે આ રીતે ખૂણેથી દળો ફેંકો, પણ જે આઘાત લાગશે, જે દિવાલ પર બળ લાગશે એ લંબ દિશામાં લાગશે. આવો જ એક સરસ મજાનો બીજો કોન્સેપ્ટ આગળ આપણે જોઈએ. પ્રશ્ન સ્વરૂપે લખ્યું છે, વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. અને પરીક્ષાની અંદર પૂછાય છે વેગમાન સંરક્ષણનો નિયમ. સમજીએ. આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમમાં આવું શીખ્યા કે F જો 0 હશે તો પ્રવેગ 0 હશે. F જો 0 હશે તો પ્રવેગ 0 હશે. આ F ને જરા બાહ્ય બળ કહીશું. હવે લખવાની રીત તમે જોજો. બાહ્ય બળ. હવે બાહ્ય બળને ઇંગ્લિશમાં એક્સટર્નલ કહેવાય, એક્સટર્નલ ફોર્સ. એટલે અહીંયા લખીશું EXT, એક્સટર્નલ ફોર્સ. બાહ્ય બળને આપણે આવું કહીશું. એટલે એને એક્સટર્નલ ફોર્સ કેવું હોય તો કહી શકાય, જેને બાહ્ય બળ કહીશું. બીજા નિયમમાં આપણે એવું શીખ્યા કે F બરાબર dp/dt. આ બીજો નિયમ છે. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ F બરાબર ma, ત્યારે બચ્ચો F બરાબર ma બીજા નિયમનું રિઝલ્ટ છે. બીજો નિયમ કે ત્યારે આવી રીતે આ બીજો નિયમ.
અને ત્રીજા નિયમમાં FAB વત્તા FBA બરાબર 0. આવું આપણે શીખ્યા. પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. કોનો? તમારો ને મારો નિયમ નહીં, ન્યૂટન્સ દાદા. ઓકે, ન્યૂટન દાદાનો નિયમ. હવે આની અંદરથી આપણે એક તંત્ર ધારવાનું છે. તંત્ર એટલે સિસ્ટમ એટલે કદાચ તમારા માટે નવો શબ્દ હોય. તંત્ર એટલે કેવું કે આપણે કોઈ જગ્યાએ કામ કરી રહ્યા છીએ તો આપણે જે કામ કરીએ છીએ એમાં બહારના વાતાવરણની કોઈ અસર નથી, એટલે આપણે એક અલગ તંત્ર કહેવાઈએ. એટલે એને અલગ કરેલું તંત્ર આપણે કહીશું. અલગ કરેલું તંત્ર, આ શબ્દ તમે યાદ રાખજો. અલગ કરેલું તંત્ર હું તમને બીજી રીતે પણ સમજાવું છું, પણ આટલું યાદ રાખો કારણ કે આ તમારા માટે નવું છે ને આ વધારે આવશે પાછું. એટલે જો અલગ કરેલું તંત્ર તમને ના સમજાવું તો તમને એમ થાય કે સર આ તંત્ર શું કહેવા માંગે છે. તંત્ર એટલે અલગ કરેલું તંત્ર. હાલ તમે જે વાંચો છો એમને તમે કહો બહારમાં તમારી સોસાયટીમાં ગમે એટલો અવાજ આવે છે પણ તમને અસર કરતો નથી, એનો મતલબ કે તમે અલગ કરેલું તંત્ર છો. બસ એ અલગ કરેલું તંત્રની વાત છે. હવે આ અલગ કરેલા તંત્રમાં જો બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન અચળ રહે છે. સમજાવો. અલગ કરેલા તંત્રમાં ઉદાહરણ તરીકે અલગ કરેલું તંત્ર, ઉદાહરણ જોજો હો. ઉદાહરણ તરીકે એક મારી પાસે સરસ મજાની બંદૂક છે. મારી પાસે એક સરસ મજાની બંદૂક છે પ્યારે બચ્ચો, સરસ મજાની એક બંદૂક છે અને એ બંદૂકથી આપણે ગોળી છોડવાની છે. ઢીચક્યાઓ એવી આપણે ગોળી છોડવાની છે. આ એક બંદૂક છે. બંદૂકને આપણે ગન કહીશું, એટલે એને શું કહીશું? ગન માટે શું વાપરીશું? જી વાપરીશું, સ્મોલ જી. અને એની અંદરથી એક બુલેટ છોડવામાં આવે છે. બુલેટ એટલે બુલેટને આપણે બી કહીશું, બુલેટ. આપણા કેસમાં અહીંયા શું છે? બુલેટ. અને હવે આ બંદૂકને કોઈ ધક્કો મારતું નથી, એનો મતલબ કે એ અલગ કરેલું તંત્ર છે. અલગ કરેલું તંત્ર છે એનો મતલબ કે હવે આ બંદૂકને કોઈ ધક્કો મારતું નથી, અને આ બંદૂકને કોઈ ધક્કો મારતું નથી એટલે એના પર લાગતું બાહ્ય બળ કેવું? શૂન્ય. પડી સમજણ? બાહ્ય બળ શૂન્ય એનો મતલબ શું? કે પદાર્થ પર બળ લાગતું નથી, પદાર્થ ગતિ કરતો નથી. અને પદાર્થ ગતિ કરતો નથી એટલે કે બાહ્ય બળ શૂન્ય. અને બાહ્ય બળ શૂન્ય એટલે પ્રવેગ પણ શૂન્ય. તો આના ઉપરથી વેગમાનને શું લેવા દેવા? જુઓ, લેવા દેવા છે કે F બરાબર dp અપોન dt, અને F બરાબર dp અપોન dt માટે F એક્સટર્નલ ઇન્ટુ dt બરાબર dp આવું લખી શકાય. આ એક્સટર્નલ બળની હું વાત કરું છું. અને હવે આ અલગ કરેલું તંત્ર છે. આ અલગ કરેલું તંત્ર છે. અલગ કરેલા તંત્રમાં કોઈ આ બંદૂકને ધક્કો મારતું નથી. આ બંદૂકને ધક્કો મારતું નથી. એનું બળ કેવું છે? 0 છે. એનો મતલબ કે આ બળ 0 છે તો સમય સાથે ગુણાશે 0 થઈ જશે, તો એનું વેગમાનનો તફાવત શું થશે? 0 થશે. અને વેગમાનનો તફાવત 0 થશે એનો મતલબ કે આને dp બરાબર 0 લખી શકાય. જો વિકલન એનું 0 હોય તો આ એનું વેગમાન જે છે એ કેવું રહેશે? અચળ રહેશે.
આને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. બીજી રીતે સમજાવું છું, પણ પહેલા આ સમજી લો. જ્યારે અલગ કરેલા તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે તેનું વેગમાન અચળ રહે છે, બદલાતું નથી, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આવું તમારે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય તો લખવાનું છે. ફરીથી, કોઈ બાહ્ય બળ પર કોઈ પદાર્થ પર અલગ કરેલા તંત્ર પર બાહ્ય બળ લાગતું નથી, એનો મતલબ કે એ બળ શૂન્ય છે, તો એનું વેગમાન અચળ રહેશે. વેગમાનનો તફાવત શૂન્ય છે. વેગમાનનો તફાવત શૂન્ય છે. એનો મતલબ કે ડીપી બરાબર પીએફ માઇનસ પીઆઈ આ 0 છે. જેટલું પીઆઈ એટલું જ પીએફ, એટલે જેટલું પીઆઈ એનો મતલબ કે 3 આ પીઆઈનો આ જે પીઆઈ છે એ પીઆઈ ધારો કે 3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, તો અંતિમ પણ 3 મીટર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એટલા માટે જેટલું પ્રારંભિક એટલું જ અંતિમ. 3 ને 3 એટલે કે એનો તફાવત શૂન્ય. એનો મતલબ કે વેગમાન અચળ. 3 તો 3 તો 3. એટલે બાહ્યબળ તંત્ર પર નહીં લાગે તો એનું વેગમાન અચળ રહેશે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. અને એ આપણે અહીંયા સમજી લઈએ. સારું, જો અહીંયા જુઓ, કોઈ બાહ્યબળ લાગતું નથી. ચલો, શરૂઆતમાં બંદૂક એટલે કે ગન અને બુલેટ એ પોતે સ્થિર અવસ્થામાં છે. આવી રીતે સ્થિર અવસ્થામાં. જરા મને કહો હેડો, જરા મને કહો બંદૂકનો એટલે કે ગનનો દળ અને બુલેટનું દળ કંઈક હશે. બોલો, કોનું દળ વધારે? ગોળીનું એટલે કે બુલેટનું દળ વધારે કે બંદૂકનું? બંદૂકનું. કોનું દળ ઓછું? તો કે બુલેટનું. બંને આવી રીતે છે. બોલો હેડો, આમનો વેગ કેટલો? ચલો, બંદૂકનો વેગ કેટલો? 0. ગોળીનો વેગ કેટલો? 0. પ્રારંભિક વેગમાન કેટલું? પ્રારંભિક વેગમાન 0. ભાઈ ક્યાંથી આવ્યું? તો કે આનું વેગમાન, ગનનું વેગમાન અને બુલેટનું વેગમાન એ બંને શું થશે? 0 થશે. કેવું? પ્રારંભિક વેગમાનની વાત કરું. સારું, પછી બંદૂકથી ગોળી મારી, ઢીચક્યાઉં લગાવી તો ગોળીએ ગતિ કરી. એનો મતલબ કે ગોળી પર બળ લાગ્યું તો બંદૂક પર પણ પાછળ બળ લાગશે. એનો મતલબ કે બંનેના વેગ બદલાણા. જો બંનેના વેગ બદલાય તો બંનેનું વેગમાન પણ બદલાય. ચલો, અંતિમ તરફ જઈએ. અંતિમ વેગમાન. આ અંતિમ જે વેગમાન છે એનો મતલબ કે આનું બુલેટનું વેગ આ દિશામાં હશે. બુલેટનો વેગ આ દિશામાં હશે. ગનનો વેગ આ દિશામાં હશે, કારણ કે ધક્કો લાગશે. બંનેના વેગ અને વેગ જે છે એ બંનેના અલગ અલગ હશે. આનો વેગ વધારે હશે, આનો વેગ ઓછો હશે. અને જ્યારે છૂટા પડ્યા પછી એમના જે વેગમાન છે એ અલગ અલગ દિશામાં હશે. અંતિમ વેગમાન, તો અંતિમ વેગમાન તમે જુઓ, આનું વેગમાન આપણે આ દિશામાં ધન ગણીએ તો એને આપણે કહીએ પીબી. આનું વેગમાન આ દિશામાં ધન એક્સ દિશામાં, ઋણ એક્સ દિશામાં માઇનસ પીજી. અને બંનેના વેગમાન દળ અને વેગનો ગુણાકાર એ અચળ હશે. અને દળ અને વેગનો ગુણાકાર અચળ હશે, એટલા માટે આવા કેસમાં પણ શું થશે? અચળ થશે. તો પ્રારંભિક વેગમાન કેટલું હતું બંનેનું? 0 હતું. અંતિમ વેગમાન, વેગ બદલાઈને પણ અંતિમ વેગમાન કેવું થયું? 0 થયું.
કેમ ભાઈ આવું થયું? આવું એટલા માટે થયું કે આના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, એટલે પ્રારંભિક જેટલું વેગમાન હતું એટલું જ અંતિમ છે, એટલે વેગમાન અચળ રહે છે. કોઈ પદાર્થ ગતિ કરતો હશે તો એની પાસે પ્રારંભમાં વેગમાન હશે, અને પ્રારંભમાં વેગમાન હશે અને કોઈ બાહ્ય બળ લાગતું નથી તો અંતિમ પણ એનું વેગમાન એટલું જ હશે. એટલે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ નહીં લાગે ત્યારે એનું વેગમાન અચળ રહે છે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. એક બીજું ઉદાહરણ લઈને સમજીએ, પણ આની અંદર તમે સમજવાનો પ્રયત્ન કરો કે એક બુલેટ આમ જશે, આ બુલેટ જે છે બુલેટ આમ જશે, બંદૂકને ધક્કો લાગશે, ગનને ધક્કો લાગશે, તો આનો વેગ ધન x દિશામાં, ઋણ x દિશામાં, બંનેનો ગુણાકાર કરશો, આ બંનેનો ગુણાકાર કરશો તો સમાન આવશે, કારણ કે અહીંયા દળ ઓછું તો વેગ વધારે, અહીંયા દળ વધારે તો વેગ ઓછો, પણ એનો ગુણાકાર એટલે કે વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. એટલે કે PB માઇનસ PG, આવું કહી શકાય કે PB બરાબર માઇનસ PG, આવું કહી શકાય. અને PB બરાબર માઇનસ PG એનો મતલબ કે બંને વિરુદ્ધ, એટલે જો એમનો સરવાળો કરવામાં આવે તો પ્રારંભિક જેટલો હશે, અને પ્રારંભિક જેટલો હશે એટલે પ્રારંભનું જે વેગમાન છે એ વેગમાન જળવાઈ રહેશે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. એટલે કે આ તંત્ર છે, અલગ કરેલું તંત્ર કોનું? તો કે બુલેટ અથવા બુલેટ વત્તા ગન, બંદૂક, આ બંનેનું બનેલું તંત્ર છે. અને આ તંત્રમાં બાહ્યબળ લાગતું નથી, તેથી તેનું જે વેગમાન છે એ વેગમાન અચળ રહે છે. અહીંયા જોઈ શકો છો 0 બરાબર 0 અચળ રહે છે, એને કહેવાય વેગમાનનું સંરક્ષણ થયું. તો અલગ કરેલા તંત્ર પર જ્યાં સુધી બાહ્યબળ નહીં લાગે ને ત્યાં સુધી એનું સંરક્ષણ થવાનું છે. વેગમાન સંરક્ષણનું વેગમાનનું સંરક્ષણ થવાનું છે. હવે અત્યાર સુધી જે 15-20 મિનિટ જે કથા કરી એનો છેલ્લે મતલબ શું, એનો સાર શું, એનો સાર આપણે ઝડપથી 2-5 મિનિટમાં સમજી લઈએ છીએ કે ખરેખર આનો આપણને ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય. તો એનો તમારે ઉપયોગ આ દિશામાં ઘણી રીતે થશે. તમે જુઓ કે આનો ઉપયોગ કેવી રીતે ઝડપથી લઈએ છીએ કે 2 પદાર્થો છે, એમાં 2 પદાર્થો બંને આ દિશામાં ગતિ કરે છે, અને પછી આનો વેગ વધારે છે, આનો વેગ, આને આપણે VA કહીએ, આનો વેગ VB કહીએ, તો આવા કેસમાં VA ગ્રેટર ધેન VB છે. આના ઉપરથી દાખલા પણ આવશે, પણ તમને આઈડિયા આવી જશે કે હું શું કહેવા માગું છું. હવે આનો વેગ વધારે છે ઓલરેડી, એટલે બંને એક જ દિશામાં છે, એટલે આ દળો થોડા સમય પછી આને અથડા છે. આપણે એવું ધારવું છે કે આ અલગ કરેલું તંત્ર છે, તો અથડાયા પછી આ બંને આમ સામ આ રીતે એક જ દિશામાં જઈ રહ્યા છે. આનો વેગ વધારે છે, એટલે આ અથડાવાનો તો છે. અથડામણ પછી એટલે આ શું થશે? અથડામણ પહેલાં આનો ઉપયોગ, આનો ખરેખર એપ્લિકેશન ક્યાં છે? અથડામણ પહેલાં, અને આ છે અથડામણ પછી. એટલે આ પદાર્થ આપણે ધારો કે આને VA અને VB બંનેના દળ સમાન છે, ફક્ત હું તમને ઉદાહરણ આપું છું. તો બંને અથડામણ પછી એક જ દિશામાં થશે, પણ બંનેના જે વેગ છે એ બદલાઈ જશે. તો આ અથડામણ પછી આ છેલ્લે આપણે જે આ કથા કરી એનો સાર હું તમને છેલ્લે, આમ જેને કહેવાય ને કે એને શું કહેવાય, છેલ્લે સાર જ કહેવાય ને, એ હું તમને સમજાવું છું. ઓકે, એટલે આનો વેગ વધારે છે તો અહીંયા અથડામણ છે, અથડામણ થાય, અથડામણ પછી આ અલગ કરેલું તંત્ર છે, તો આ પણ અલગ કરેલું તંત્ર. હવે અલગ કરેલા તંત્ર પર આ દડાને બીજો, આનો વેગ આટલો છે, એના પછી બીજો કોઈ ધક્કો, બહારથી કોઈ ધક્કો લાગતો નથી, બહારથી કોઈ આને ખલેલ પહોંચાડતું નથી. એનો મતલબ કે જે પ્રારંભિક વેગમાન છે એટલું જ અંતિમ હશે. મેં તમને આવું શીખવાડ્યું છે, અંતિમ વેગમાન. તમારે બસ આ યાદ રાખવાનું, આ જબરજસ્ત યાદ રાખવાનું. કોઈ પણ દાખલા હશે અને એમાં નીટ ને JEE વિદ્યાર્થીઓને MCQ સોલ્વ કરવાવાળા વિદ્યાર્થીઓ બહુ ખબર રાખ્યા, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન એટલે આ બંનેનું પ્રારંભિક વેગમાન. તો આનું આપણે વેગમાન લઈએ PA. ઓકે,
આમ જોવા જઈએ તો અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક, કોઈ ફેરફાર પડતો નથી. તો આનું વેગમાન લઈએ વીએ, કારણ કે આનું દળ એમ હશે, આનું દળ એમ હશે, આનું દળ પણ એમ, આનું દળ એમ. તો એનું એમ અને વીનો ગુણાકાર થઈ અને પીએ બનશે, વેગમાન બનશે, વત્તા આનું વેગમાન પીબી એ અંતિમ વેગમાન જેટલું જ હશે. કેમ? કારણ કે બાહ્ય બળ લાગતું નથી. માટે આનું વેગમાન મતલબ વેગ બદલાઈ ગયો હશે, એટલે હું ડેશ કરું છું બચ્ચો. આ જબરજસ્ત ઇક્વેશન છે, અને આ ઇક્વેશન યાદ ના રહે ને તો આ તો તમે યાદ રાખજો, તમે મને યાદ રાખજો, બસ આ યાદ રાખજો. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્યારે બચ્ચો, અને આવી સરસ મજાની જે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ છે, જે આપણો બ્યુટીફુલ સબ્જેક્ટ છે, એ વેગમાન સંરક્ષણના નિયમમાં આ પ્રકારે દાખલા પૂછાય છે. હવે તમે આને લઈ લો mv પ્લસ mv પ્લસ mv પ્લસ mv આવી રીતે, અને દરેકના અલગ અલગ હોય તો અહીંયા લઈ લો m1 v1 mv1 mv2 mv1 ડેશ mv2 ડેશ. અથડાયા પછી દડાને ભાગ નથી કરવાના, દડાના દળ સમાન રહેશે પણ વેગ બદલાઈ જશે. એટલે આવું છે, પણ કોન્સેપ્ટ બચ્ચો અહીંયાથી આવે છે. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે જો જ્યાં લખેલું હોય કે બાહ્ય બળ લાગતું નથી, વેગમાનનું સંરક્ષણ થાય ને થાય. તો પ્યારે બચ્ચો આટલે રાખીએ છીએ. અહીંયા આમ તો ઘણો બધો સમય થઈ ગયો છે, આપણે એક્ઝામ્પલમાં ઘણો બધો સમય છે. અને હા, એક બીજી વાત કે અત્યાર સુધી જે ચાલ્યું છે એના આધારિત દાખલા, એના આધારિત MCQ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એના ઉપરથી તમે એ લિંકને ટચ કરી અને PDF ડાઉનલોડ કરી અને તમારે હોમવર્ક લખવાનું છે. એ હોમવર્ક જે છે તમારે મને WhatsApp કરવાનું છે, એના લખીને, એનું એના કરતાં એના જવાબો લખીને તમારે મને WhatsApp કરવાનું છે. અત્યાર સુધીના ટોપિક આવી જશે, તો પ્યારે બચ્ચો હસતા રહો, અને આ રીતે આપણે ભણતા રહીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.